સુરત શહેરના વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે કોઈ અજ્ઞાત કારણોસર ફાંસી ખાઈ આપઘાત કરવાનો લોકચર્ચા. તમારું નામ? મિનેશ પટેલ. આજે મરણ જનાર છે એમાં કોણ લાગો છે? મરણમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે. બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ. તો આ કઈ રીતની ઘટના છે? ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડ તો ફિટર હતા. બરાબર. ચિરાગભાઈ કોણ? ચિરાગભાઈ ઓપરેટર છે. ઓકે. તો તમને શું લાગે છે એમાં કઈ રીતના તમને હત્યાની આશંકા લાગે છે? હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે. જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા. હાલ અત્યારે પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ. જો સાચું હોય તો અમારે એવું કેવું છે. પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં એમના કરીબન 7-8 મેમ્બર છે લોકો. તમે કોણ લાગો છો? અમે બધા ફેમિલી મેમ્બર થઈએ એમના.